કેસમાં છે। તો રાજકોટમાં ગેસ બાદ પાણીના બોટલની પણ અછત સર્જાવા લાગી છે। પેકેજ ડ્રિંકિંગ વોટર માટેની બોટલના ઉત્પાદનને અસર થઈ રહી છે। પ્લાસ્ટિકના દાણાના ભાવમાં વધારો થયો છે। પાણીના કેરેટમાં ₹15નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે, કારણ કે પ્લાસ્ટિકનો જે કાચો માલ આવતો હતો એની માત્રા ઘટી ગઈ છે, જેના કારણે હવે પ્લાસ્ટિકની બોટલો બનાવવામાં પણ તકલીફ થઈ રહી છે, જેના કારણે મિડલ ઇસ્ટની યુદ્ધની અસર ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ગેસ બાદ જે પેકિંગ પાણી આવતું હોય છે, પાણીની બોટલો, તેમાં પણ હવે સંકટ આવે તેવી પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યું છું કે જે આ પ્રી ફોર્મ છે કે જે પ્લાસ્ટિકના દાણામાંથી બનતું હોય છે, તેના ભાવ અત્યારે ડબલ થયા છે। તેને લીધે જે પાણીની બોટલો જે આ પ્રકારની બનતી હોય છે તેની જે કોસ્ટિંગ છે તેમાં અત્યારે વધારો છે તે જોવા મળી રહ્યો છે। જે આ કોસ્ટિંગ છે તેના ભાવ અત્યારે ડબલ થઈ ગયા છે, એટલે આ અસર છે તે માર્કેટમાં જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે તે રહેલી છે। ત્યારે મારી સાથે અહીંના જે વેપારી છે તેના હારે વાત કરીશું। શું કહેશો, આ જે અસર છે તે કઈ રીતની છે તે જોવા મળી રહી છે? અત્યારે જે ગલ્ફ દેશોના યુદ્ધના કારણે જે આ પ્રીફોર્મ અને દાણાની જે અછત અને ભાવ વધારા આવી રહ્યા છે, એમાં લગભગ અમારે એક કાર્ટૂન ઉપર ₹25નું કોસ્ટિંગ વધી જાય એ રીતના વધારા થયા છે। એટલે આવતા દિવસોમાં કદાચ આની ડિમાન્ડ રહે અને માલની શોર્ટ સપ્લાય થાય તો આગળના ભવિષ્યમાં હજી પણ ભાવ વધી શકે છે, અને એની અસર ડીલરો સુધી તો થઈ છે, પણ આમનામ પરિસ્થિતિ રહી તો કદાચ થઈ શકે દુકાનદાર અને ગ્રાહક ઉપર પણ પડી શકે। ત્યારે ₹200ની આજુબાજુ પ્રીફોર્મનો ભાવ અમને લોકો આપી રહ્યા છે, અને અમે એ શોર્ટ સપ્લાયથી ધીમે ધીમે ખરીદી અને અમે બજારમાં થોડો કરી અને માલની સપ્લાય ચાલુ રાખી છે, જેથી કરીને પરિસ્થિતિ વધારે કાંઈ ગંભીર કે ન બની શકે। ચોક્કસ આ હતા વેપારી કે જેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જે ₹20ની પાણીની બોટલ છે તે મોંઘી થવાની શક્યતા છે, કેમ કે જે પ્લાસ્ટિકના દાણા છે તે ગલ્ફ દેશમાંથી આવતા હોય છે, અને જે આ પ્લાસ્ટિકના દાણા છે તેમાંથી આ પ્લાસ્ટિકની બોટલ બનતી હોય છે। પાણીની કિંમત નથી વધી, પરંતુ જે પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટેનું જે પ્રોડક્શન છે તેમાં ભાવ વધારો થયો છે, અને તેની અસર છે તે હવે આવનારા દિવસોમાં જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।